ભાઈઓ અને બહેનો, આજે આપણે પાસખાનો 5મો રવિવાર ઉજવીએ છીએ. એક ભાઈ સાથે હું વાત કરતો હતો. વાતમાં મેં પૂછ્યું, તમને ખબર છે ધર્મસભા એટલે શું? અને એમણે મને કીધું, મને કે ફાધર, ધર્મસભા એટલે આપણે રવિવારે ભેગા મળીએ છીએ, જે સભા ભેગી થાય છે એ ધર્મની સભા કહેવાય, એ ધર્મસભા. એ સાચું છે, પરંતુ ધર્મસભા એથી પણ વિશેષ છે. ધર્મસભા એટલે પ્રભુ ઈસુનું શરીર. એ શરીરના આપણે અંગો છીએ અને દરેક રીતે પ્રભુ ઈસુ આપણને એના 7 સંસ્કારો વડે આપણને ધર્મસભાનું જીવન જીવવા સક્ષમ બનાવે છે. આજના આ દિવસે આજના 3 પાઠો આપણને ધર્મસભા એ શું છે એના વિશે પર વાત કરે છે. અને પ્રભુ ઈસુ તો આજના મુખ્ય શુભ સંદેશમાં એથી ઉપર લઈ જાય છે. અને ધર્મસભા એટલે પરમપિતા તરફ જવાનો રસ્તો, અને એ રસ્તો એ પોતે છે, એટલે કે ધર્મસભા એ પોતે ઈસુ છે. એ રીતે વાતની પૂર્ણાહુતિ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આજના પ્રથમ પાઠમાં એક ક્ષુલ્લક વાત છે, એક ઝઘડો છે, એક મૂંઝવણ છે. અને આ મૂંઝવણ, આ ઝઘડો, આ ગેરસમજનો જે જવાબ પ્રેષિતો આપે છે એ ખૂબ અલાયદો જવાબ છે, ખૂબ પવિત્ર આત્માથી સભર જવાબ છે. વાત એવી હતી કે ગ્રીક ભાષીઓ અને આરામી ભાષીઓ, હિબ્રુ ભાષીઓ, આ બધા ખ્રિસ્તીઓ હતા. એમની વિધવાઓ અમુક હતી અને એમની વચ્ચે આ ઝઘડો જામેલો. ગ્રીક ભાષીઓને એમ હતું કે યહૂદી ભાષીઓની વિધવાનો ખ્યાલ રખાય છે, પરંતુ અમારી ગ્રીક ભાષીઓની જે વિધવાઓ છે, ખાવાનું વેચતી વખતે, અન્ન વેચતી વખતે એમનો ખ્યાલ રખાતો નથી. અને ત્યારે મુદ્દો ચર્ચાય છે અને પ્રેષિતો નક્કી કરે છે કે આપણો સમય આવી ક્ષુલ્લક બાબતોમાં ગાળવાને બદલે આપણે પવિત્ર આત્માથી સભર 7 લોકોને પસંદ કરીએ. અને 7 પવિત્ર આત્માથી સભર લોકોની પસંદગી થાય છે અને એમને આ કામ આપવામાં આવે છે. આ કામ એમને વેચવાનું કામ આપવામાં આવે છે, અન્ન વેચવાનું કામ, જેથી પ્રેષિતો પોતાનો બધો સમય પ્રભુ ઈસુના શુભ સંદેશનો પ્રસાર કરવામાં ગાળી શકે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ બહેનો, તમે જુઓ, આ છે ધર્મસભા. ધર્મસભા એટલે પૂરા દિલથી, પૂરા મનથી, પૂરી ચાહનાથી આપણી પાસે જે કાંઈ છે, આપણને જે કાંઈ મળ્યું છે, એ દરેક શક્તિઓનો ઉપયોગ કરીને પ્રભુ ઈસુની જે યોજના છે એને આપણા જીવનમાં અને બીજાના જીવનમાં સાકાર કરી શકીએ. ધર્મસભા દ્વારા આપણને જે કાંઈ મળ્યું છે, જે શ્રદ્ધા મળી છે, એનો પ્રસાર ખુલ્લેઆમ કરી શકીએ અને ઘણા લોકોને પ્રભુ ઈસુનો આ પ્રતાપ અને પ્રસારનો એમને ઉત્તર મળે એ રીતે એમની સાથે આપણે જઈ શકીએ. એ છે ધર્મસભા. આજના બીજા પાઠમાં સંત પીતર પોતાના બીજા પત્રમાં ધર્મસભા એ શું છે એનો ખ્યાલ આપતા એક પગલું આગળ જાય છે. સંત પીતર કહે છે, ધર્મસભા એ આધ્યાત્મિક મંદિર છે અને એ આધ્યાત્મિક મંદિરનો પાયો એ પ્રભુ ઈસુ પોતે છે. પ્રભુ ઈસુ એ આ આધ્યાત્મિક પાયાનો જીવંત પથ્થર છે. એથી આગળ વધીને સંત પીતર કહે છે, દરેક ખ્રિસ્તીજન એ આ પવિત્ર ઇમારત, જેને ધર્મસભા કહીએ છીએ, એનો જીવંત પથ્થર છે. એ ઇમારત બનાવવાનું કામ જ આપણું છે. એ ધર્મસભા આપણી છે, આપણે એના અંગો છીએ, આપણે એને આગળ લઈ જવાની છે. એથી ઉમદું હજુ પણ સંત પીતર કહે છે, આપણે આ ધર્મસભા રૂપી ઇમારતના કામઢા કડિયાઓ છીએ. એટલે કે આપણે જ આ ધર્મસભાને નવું રૂપ, નવો ઓપ આપી શકીએ છીએ, આપણી શ્રદ્ધા દ્વારા, આપણા કાર્યો દ્વારા. આપણે આ ધર્મસભા રૂપી મંદિરના પુરોહિતો છીએ અને ત્યાં આપણું જે ગૃહસ્થ પુરોહિતજન છે એ અહીંયા આવે છે. આપણે સૌ પુરોહિતો છીએ, પુરુષો અને સ્ત્રીઓ દરેક પ્રભુના પુરોહિતો છીએ. જેમના દ્વારા જેમ પ્રભુ પુરોહિત બનીને આપણે માટે એનો બલિ ચડાવે છે, એમ આપણે પણ આપણા જીવનનો બલિ ચડાવીને આપણા જીવનને પ્રભુને માટે ઉપયોગી બનીને પ્રભુની આ ધર્મસભાનો ચોમેર પ્રસાર કરવાનો છે. અને આજના મુખ્ય પાઠમાં ધર્મસભા એક નવો ઓપ પ્રાપ્ત કરે છે. પ્રભુ ઈસુ આજના શાસ્ત્રપાઠ દ્વારા એમ કહે છે કે ધર્મસભા એટલે પિતા ભણી
જઈ રહેલો ભક્તિ સંઘ. પિતા ભણી જઈ રહેલો ભક્તિ સંઘ. આપણે સૌ પિતા તરફ ગતિ કરી રહ્યા છીએ. ધર્મ સભાનો નખશીખ ચિતાર આપે છે. છેલ્લું ભાણું પોતાના શિષ્યો સાથે માણવા બેઠેલા ઈસુના શબ્દો કંઈક આવો ચિતાર આપે છે. ઈસુ કહે છે એ પોતે પિતા તરફનો કેવળ રસ્તાનો ભૂમિયો નથી, એ પોતે જ રસ્તો છે. ઈસુ કેવળ સત્ય સમજાવે છે એટલું જ નહીં, એ પોતે જ સત્ય છે. ઈસુ કેવળ આપણને જીવન આપતા નથી, એ પોતે જીવન છે. અને આ રસ્તો, આ સત્ય, આ જીવન આપણી સામે છે. આ પાસખા ઋતુમાં પવિત્ર આત્માના આશીર્વાદની સંગે એ આ રસ્તો, સત્ય અને જીવન ત્રણેય લઈને આપણી સમક્ષ આવે છે. પિતા અને ઈસુ, એમની વચ્ચે ફરક ફક્ત આટલો જ છે. આપણે એને સમજી શકીએ એટલો. ઈસુ પિતા તરફથી આવે છે અને પિતા ઈસુને પોતાનો બધો વૈભવ આપે છે. અને એટલે ઈસુ કહે છે, જો તમે મને સમજો તો તમે પિતાને સમજ્યા બરાબર છો. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, ધર્મ સભા એ આપણા સૌના જીવનનું સંભારણું છે. આ ધર્મ સભા દ્વારા આપણે આપણું આધ્યાત્મિક જીવન પોષીએ છીએ. પ્રભુ ઈસુ જે પિતામાં એકમગ્ન છે, આપણ સૌને એ ધર્મ સભા દ્વારા એના પોતાના પિતામાં એકમગ્ન બનાવવા ઈચ્છે છે. આ પાસખાનો આ પવિત્ર કાળ આપણે સૌને માટે ધર્મ સભાને સમજવાનો કાળ બની રહે. આપણે સૌ ધર્મ સભાનું આધ્યાત્મિક મંદિર બનીને આ 7 સંસ્કારો દ્વારા આપણા જીવનને સિંચતા રહીએ. આપણી આધ્યાત્મિક શક્તિ વધે, આપણી આત્મિક શક્તિ વધે, પવિત્ર આત્મા આપણું સરસંચાલન કરી શકે એવી બુદ્ધિ, શક્તિ, એવી પ્રાર્થના પ્રભુ આપણામાં પ્રેરે. એ જ આજનો મુખ્ય સંદેશ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આજે જો વિચાર કરીએ, દરેક ટાબામાં મૂંઝવણો છે, દરેક પેરિશમાં જાત જાતની તકલીફો છે. ધર્મજનો અને પુરોહિત ગણ વચ્ચેનું અંતર વધતું જાય છે. અને ત્યારે આજનો આ દિવસ ધર્મસભા માટે વિચાર કરવાનો દિવસ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, હું તમને એક નાનકડી વાત કરું ધર્મસભા બાબતે. એક ગામ હતું. એ ગામમાં બધા જ કેથલિક કુટુંબો વસતા હતા અને સરસ ધર્મસભા હતી. પરંતુ એ ગામમાં એક બિન ખ્રિસ્તી ઘર હતું. અને તમે માનશો, એ બિન ખ્રિસ્તી જે ઘર હતું ને, એ ઘરમાંથી જ એ ગામનો સરપંચ નિમાયેલો. એક દિવસ આપણા બધા યુવાનિયાઓ ભેગા થયા. એમણે નક્કી કર્યું કે આવું કેવું, આખું ગામ કેથલિક અને આપણો સરપંચ બિન ખ્રિસ્તી કેવી રીતે? એટલે બધા યુવાનિયાઓ ભેગા થઈને એ સરપંચ જોડે ગયા. સરપંચને જઈને વાત કરી કે જુઓ, અમે બધા કેથલિકો છીએ, પણ અમારા સરપંચ તરીકે તમે છો અને તમે તો બિન કેથલિક છો, બિન ખ્રિસ્તી છો. સરપંચ કહે છે, તો શું કરીએ? પેલા યુવાનો કહે છે, આ વખતે તો અમે અમારામાંથી જ કોઈ એકને સરપંચ બનાવો કે છે. બસ આ વાત પર પેલા સરપંચ દાદાએ કીધું કે જાઓ, મારા ઘરની પાછળ એક કૂવો છે, મારા ઘરની પાછળ એક કૂવો છે કે છે, એ કૂવામાં જાઓ અને નહાવો, સ્નાન કરીને આવો. સ્નાન કરી આવો. જે કૂવામાંથી સ્નાન કરીને પહેલો બહાર નીકળશે એ આ ગામનો સરપંચ બનશે. આ મારી બાંહેધરી છે, જાઓ. પેલા તો યુવાનો 5-7 યુવાનો આવેલા, બધા જઈને સીધા કૂવામાં પડ્યા અને નાહવા માંડ્યા. બપોરે આવેલા, છેક સાંજ પડવા આવી, પણ એકેય બહાર ના આવે. સરપંચ દાદા તો 2-3 માણસોને લઈને ત્યાં ગયા કૂવે અને અંદર જુએ છે તો 5-7 યુવાનો જે કૂવામાં નાહવા પડેલા, એ તો કૂવામાં ચત્તાપાટ થઈને પડેલા. એકબીજામાં ઝઘડો જામેલો, અને ઝઘડો એટલે જબ્બર ઝઘડો. જ્યારે એક જણ કૂવામાંથી આગળ ઉપર આવવા મથે કે તરત જ બીજો એનો પગ પકડીને નીચે પાડે ને કે સરપંચ તું નહીં, સરપંચ હું બનીશ. જેવો પેલો બીજો જાય
એવો પેલો પહેલો બીજા ત્રીજા ચોથાને પકડીને ફરી પેલા બીજાને નીચે ખેંચી પાડે. એમ કરતા 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 બધાયને વાગેલું, બધાયના માથા રંગાઈ ગયેલા, બધાના પગમાં ચોડાઈ ગયેલા, બધા કૂવાને તળિયે પડેલા. સરપંચ દાદા તો ગભરાઈ ગયા. પોલીસો આવી, આ થયું તે થયું, આખી ક્રેન મંગાવી અને કૂવામાંથી બધાને કાઢ્યા. બધાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે. ગઈકાલે જ સરપંચ દાદા ત્યાં જઈ આવ્યા અને પૂછ્યું કે ભાઈ તમારામાંથી સરપંચ કોણ બનશે? હવે એકેયનો જવાબ હકારમાં નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આ છે આપણી સ્થિતિ. ધર્મસભા એ એકતા છે, ધર્મસભા એ શ્રદ્ધા છે, ધર્મસભા એ આગળ જવાની બાબત છે, પ્રભુમાં વિલોપાઈ જવાની બાબત છે, એકમેકની સાથે પ્રગતિ કરીને પ્રભુમાં વિરક્ત થવાની આ આદત છે. જો આપણામાં એકતા ન હોય, આપણી શ્રદ્ધા કોઈ કામની નથી. બસ જો આ એકતા આવી જાય, ધર્મસભાનો મહત્વનો મુદ્દો, મહત્વનો પ્રશ્ન, એનું નિરાકરણ મળી જાય. આપણું દરેક મુશ્કેલી, આપણી દરેક મૂંઝવણ, એના મૂળમાં આપણી ટાંટિયા ખેંચું વૃત્તિ છે. અને આજે જો ધર્મસભાને સક્ષમ ઊભું રહેવું હોય તો આ વૃત્તિને નાથવી પડશે, બીજાનું ભલું તાકતા શીખવું પડશે. પ્રભુ ઈસુ પોતે એકતાનું ફરજંદ છે. પવિત્ર ત્રૈક્યની એકતામાંથી જ આ પુત્ર આવે છે. આપણે સૌ ઈસુનું શરીર છીએ, ઈસુના અંગો છીએ. એક અંગ બીજા અંગથી જુદું કેવી રીતે થઈ શકે? એવું હોય તો પછી ઈસુરૂપી શરીર કાર્યક્ષમ કેવી રીતે રહેશે? ઈસુરૂપી આ ધર્મસભાને જો કાર્યદક્ષ બનાવવી હોય તો એકતા સાથીએ. આ એકતાનો સૂર છે, પ્રેમનો સૂર છે, શ્રદ્ધાનો સૂર છે. અને તો જ પ્રભુ ઈસુ જે રસ્તો છે, જે સત્ય છે, જે જીવન છે, એનું સાચું મહત્વ આપણે જીવનમાં પામી શકીશું. આપણે પોતે પ્રભુ ઈસુમાં એક બની શકીશું અને બીજાને બનાવી શકીશું. આજના પાસખાના આ 5મા રવિવાર આપણી ધર્મસભા ખૂબ ઉન્મત્ત બને, શ્રદ્ધામાં ઉન્મત્ત, પ્રેમમાં ઉન્મત્ત, એકતામાં ઉન્મત્ત. એવી આ ધર્મસભા પ્રભુ ઈસુનું જે કાર્ય છે એને આગળ ને આગળ લઈ જાય અને એક દિવસ પ્રભુ પિતામાં ધન્ય બનીને એનામાં વિરમે એવી કૃપા, શક્તિ, એવા આશીર્વાદ આજના આ ખ્રિસ્તી યજ્ઞમાં માંગીએ.